તો રાજુ કરપડા ભાજપમાં જોડાતા જ હવે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। કોંગ્રેસ નેતા મનીષ દોશીએ રાજુ કરપડા પર આક્ષેપ કર્યા છે, પ્રહારો કર્યા છે। નાની દુકાનમાંથી રાજુ કરપડા મોટી કંપનીમાં જોડાયા। ભાજપમાં જોડાતા પહેલા કામ કેવી રીતે કરવું તેનો મેસેજ આવતો હતો, હવે સીધો ભાજપમાંથી મેસેજ આવશે કે આ કામ કરવાનું રહેશે। 6 મહિના પહેલા રાજુ કરપડા ભાજપને ખેડૂત વિરોધી ગણતા હતા। રાજુ કરપડા ભાજપમાં રહી અને ખેડૂતો વિશે વિચારે તે જરૂરી છે તેમ જણાવ્યું। ખેડૂત હિતની વાતો કરીને ખેડૂતના નામે લાંબા સમય સુધી આંદોલન કરનાર રાજુ કરપડા અંતે નાની દુકાનમાંથી મેઇન કંપનીમાં જોઈન્ટ થઈ ગયા છે। અમે વારંવાર આ બાબત કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે, એટલે આજે રાજુ કરપડાએ ખેસ પહેર્યો ભાજપાનો, એનાથી અમને આશ્ચર્યચકિત એટલા માટે નથી થતું કારણ કે ભાજપાની બી ટીમ તરીકે કાર્યરત હતા એ મૂળ પોતે ભાજપામાં જોડાઈ ગયા છે। પેલા વાયા મેસેજ આવતો હતો કે આ પ્રકારે કામ કરો, હવે એમને સીધો મેસેજ લેવાનો થશે, તે રીતે કામગીરી કરી રહ્યા છે। અમે પહેલેથી જ એ કહેતા હતા અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે। જે રીતે એમને આજે ખેસ પહેર્યા ત્યારે વાત કરી, એમને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપવામાં આવ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોના હિતની વાત કરીને સરકાર સામે જે વાત કરતા હતા એ આજે સરકારની સાથે સામેલ થઈને ખેડૂત સમાજનો વિશ્વાસઘાત કર્યો છે।